હું જ્યારે મારા રૂમમાં સૂતી હોય ત્યાં આવી જવું કરવા. એટલે મને છે ને એક ભાઈ બેન બનાવે અને એક ભાઈ છે ને આ લોકોએ ટિકટોક સમયે જ્યારે હું ફેમસ થઈ ને ત્યારે મારો કોન્ટેક્ટ કર્યો. એટલે આ એક ભાઈ રહ્યો ને બાલો એટલે તરુણ જાની, બાલો એટલે તરુણ જાની અને હેતો એટલે નીતિન જાની. બરાબર. આ બંને ભાઈઓ કેવું કરે છોકરીઓ, જેટલી છોકરીઓએ કામ કરી ને કદાચ એના મા બાપને પોસાતું હશે પણ મારા મા બાપને ન પોસાય કે કીર્તિ પટેલને ન પોસાય. તમારી વલ્ગર વાતો, તમારા વલ્ગર નખરા. કદાચ ઈ ત્યાર વખતે કીર્તિ પટેલ આટલું બહારતી નહોતી, બોલતી નથી, ગાળો નથી બોલતી, એટલી છે ને ડાઈ હતી હું. આને નથી ખબર કીર્તિ પટેલનો ચાળો કરવો ને એ બહુ અઘરો છે. એ મારા લોહીમાં હતું. બરાબર. જ્યાં તમારી ચાળા કરતા હતા ને જે છોકરીઓ હારે ત્યાં બધે હાલે પણ કીર્તિ પટેલ હારે નો હાલે. હવે આ લોકોએ એક પેલું શૂટિંગ કર્યું એટલે મારી સાથે વ્યવસ્થિત રહ્યા. પેલું શૂટિંગ કર્યું અમરેલીમાં પોલીસનું શારદા સરદીવાડી. એ દિવસે શૂટિંગ ટાઈમે એકદમ વ્યવસ્થિત રહ્યા. એ શૂટિંગ ટાઈમે એવા સીન હતા અલગ અલગ. લવ યુ ના નાવાન તેવાની મને લાઈનો મારતો શારદા સરદીવાડીની. રાઈટ. શારદા સરદીવાડી વિડીયોઝ જે બન્યા હતા ને એમાં મને લાઈનો મારતો. પણ મને નથી ખબર, મને ત્યારે એમ હતું કે આ એક્ટિંગ છે એટલા માટે. ત્યાર પછી બીજા દિવસે છોકરીઓને રૂમ આપેલો એક સુવા માટેનો ત્યાં આગળ. અને મને એકવાર નહીં, જે ઓલી ગંગુ પટેલ કહેતી હતી ને એ સાચું હતું. એને મેં વાત કરેલી કે આ માદર ઠોકો છે, આ બધાય છોકરીઓને કોમ્પ્રોમાઇઝ કરાવડાવે તો શૂટિંગ કરે, બાકી કરતા નથી. એનો હું મેન પ્રૂફ. અને મારી સામે બેવડાઈ દેવાનો હો, મારી સામે બેવડાઈ દેવાનો. બીજું આગળ કહું છું. એટલે મને છે ને એક ભાઈ બેન બનાવે અને એક ભાઈ છે ને બાયડી બનાવવાની. કે શું કેવી? એ પોતે મેરીડ હતો, અત્યારે ભલે બીજા લગ્ન કર્યા હોય, એના બાપને કઈ ખબર નહીં હોય, કાઈ ને નાને ઠપકારી દીધો. ઈ કેમ લગ્ન કર્યા ની મારી પાસે આખી ડિટેલ છે. ઈ હું તમને કહું. પ્રપોઝ મારે પૂછે એટલે મેં એને એવું કીધું કે ભાઈ હું અહીંયા તારી જોડે કામ કરવા આવી છું, આ કરવાની. બરાબર. એટલે શું કરે બે ભાઈઓ ખબર હે? આપણને ઇગ્નોર કરે, બીજા વિડીયોમાં ડાયલોગ ના આપે, ઈ વિડીયોમાં આપણને પાછળ દોડાવે. એક 2 રૂપિયા વાળા દાડિયા હોય ને વાહે દોડતા હોય શૂટિંગમાં, એવું કરાવડાવે. બરાબર. એટલે આપણે છે ને એક નર્વસ થઈ જાય કોઈ પણ વ્યક્તિ. હકીકતે આ લાઈનની અંદર આ લોકો એટલા, મને ખબર છે કે છોકરીઓ કેમ કરી લેતી હોય. ઘણી છોકરીઓને એક્ટિંગના શોખ હોય, હિરોઈન બનવાના શોખ હોય, પણ કીર્તિ પટેલના શોખ નથી. કીર્તિ પટેલને હિરોઈન બનવાનો શોખ નથી. કીર્તિ પટેલ વિલન જ બરાબર છે. હા, કીર્તિ પટેલ વિલન જ બરાબર છે અને વિલન જ હતી. ત્યાર વખતે મને પૂછ્યું, ના પાડી. બરાબર. હું જ્યારે મારા રૂમમાં સૂતી હોય ત્યાં આવી જવું, અડપલા કરવા, ચાળા કરવા, 2 ફડાકા ઠોકેલા છે. કેમ કે પબ્લિકને ફડાકા ઠોક્યા છે. ગોવાની અંદર અમારે ખજૂરભાઈનું સ્વયંવર હતું, મારો જીગલીનો રોલ હતો. બરાબર. ખજૂરભાઈના સ્વયંવરમાં ગોવાની અંદર અમારું નાટક હતું ત્યાંના થિયેટરમાં. બરાબર. ત્યાર વખતે ખોડિયાર હોટલમાં જમવા ગયા ને, એ ખોડિયાર હોટલ વાળાને ખબર છે કે કીર્તિએ આને બધા વચ્ચે આબરૂ લઈ લીધી હતી ગોવાની અંદર. ગોવાની અંદર. અને ભંગાર પબ્લિકને એવું તો કહેવાય, મારી જોડે ડિબેટમાં તો બેસ, પબ્લિકને એ તો કે
કે 9 ભાગ બનાવવાના હતા, બીજા વિડીયોના 8 ભાગ બનાવવાના હતા મારી સાથે, હે બીજા કન્ટિન્યુ બીજા ઘણા બધા વિડીયોઝ બનવાના હતા. તો 2 જ વિડીયો કેમ બનાવ્યા? 7-8 વિડીયો કેમ બનાવ્યા? ઈ પણ ડિલીટ મારી દીધેલા જો. હા, પબ્લિક ને કે કીર્તિ પટેલે તારી જોડે કામ કરવાનું કેમ બંધ રાખ્યું? પબ્લિક ને કે આજે. અને તે ઘણી એવી છોકરીઓને જે કર્યું છે ને, કાલે નામ શીખે કહીશ, કાલે નામ શીખે ને ફોટા સાથે કહીશ. તારે ઉખાડવું હોય ને ઉખાડી લેજે જા. તારે ઉખાડવું હોય ને ઉખાડી લેજે. પણ આ તને જે ભંગાર, એ ભંગાર, તને જે ભગવાન માનવા માંડ્યા છે ને, ભગવાન, તું ભગવાન નથી, ભંગાર છું, લુખ્ખો છું. અને બેનું દીકરીઓને શોષણ કરનારો એક કુપોષિતનો શિકાર છું. શું? બેનું દીકરીઓનું શોષણ કરવા માટે કુપોષિતનો શિકારી છું તું. મારી પાસે છે તમ તારે પ્રૂફ બધા જ. હેતા ને બાલા ભંગાર બધા પ્રૂફ પડ્યા છે. હવે સાંભળજો, મેં એવું કીધું કે ભાઈ હું પૂનામાં આની જે પેલી પત્ની, હવે તો પેલી પત્ની જ કેવી પડે ને મારી વિધિ ભાભીને, પણ વિધિ ભાભી જેવું કોઈ ના થાય. હું બધાને કહું છું કે વિધિ ભાભી જેવું આ દુનિયામાં કોઈ જ ના થાય. જે વ્યક્તિએ એના પરસેવાની કમાણીથી, એને દિલો જાનથી આની સાથે લવ મેરેજ કર્યા હતા, ભરોસો કર્યો હતો, અને આ બંને ભાઈઓએ પૂનામાં એની સાથે ખાલી પૈસા માટે ખાલી ફેરા જ પૈરા, ઉલીને કોઈ દિવસ રાખી નથી, પબ્લિકને દેખાડી નથી, કાંઈ જ નહીં. અને ભાઈએ પોતાનું કરી લીધું ને પોતે આગળ આવ્યો ને, એટલે અને આ બીજા લગ્ન કઈ રીતના કરે ઈ તમને કહું. વિધિ ભાભીને દગો દીધો. જે માણસ બેનું દીકરીઓની ઇજ્જત ના કરી શકતો હોય, બરાબર, એના પ્રેમની ઇજ્જત ન કરી શકતો હોય, એની બાયડીની ઇજ્જત ન કરી શકતો હોય, હે, હવે અરેન્જ મેરેજ થયા હોય ને કદાચ બીજે લફડા કરતો હોય ને બીજે ફાફા મારતો હોય તો જો હાયલું. પણ જેને લવ મેરેજ કર્યા હોય, હે, જેને લવ મેરેજ કર્યા હોય ને બીજે ફાફા મારતા હોય, ઈ કેટલું યોગ્ય છે? જે વ્યક્તિએ તમારા માટે બધું કર્યું, એના પરસેવાની કમાણી તમને બધી આપી દીધી, અને છેલ્લે તમારા પરિવાર વાળા એને શું કર્યું? લાત મારીને નીકાળી દીધી. હે, કેમ? તું ભગવાન બની ગયો તો દુનિયા માટે ભંગાર? તું આ દુનિયા માટે ભંગાર બની ગયો